સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુદેવ પરમાર્થ સખા શ્રી સૌભાગભાઈને છેલ્લો પત્ર વચનામૃત 781 સૌભાગભાઈના દેહ વિલયના 5 દિવસ અગાઉ મોકલે છે. પરમ પુરુષ દશા વર્ણનના મથાળા હેઠળ દેહધારી પરમાત્માની દશા કેવી હોય તે અંગે પંડિત બનારસીદાસજી કૃત સમયસાર નાટકના બંધદ્વારના 19મા દોહા અર્થ સાથે પાઠવે છે. નિર્વિકલ્પ થવાનો બોધ આપી કેવળ અસંગ ઉપયોગે દેહ મૂકવા બોધે છે. યથાર્થ વિતરાગપણાનું ફળ નિસંદેહપણે સર્વ દુઃખનો ક્ષય છે એમ આત્માનુભવના રણકાર સાથે લખી આ અંતિમ પત્ર પૂર્ણ કરે છે. વચનામૃત 255માં લખ્યું, પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવૃત્તારૂપ જ રહે છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થાય છે. આ દશાના ધારક પરમકૃપાળુદેવ સૌભાગભાઈ પરના એક પત્રમાં ડુંગરશીભાઈના અભિપ્રાય કાયા ત્યાં સુધી માયા એટલે કશાય આદિનો સંભવ રહ્યા કરે તે બાબત બોધે છે કે જોકે આ અભિપ્રાય સામાન્ય રીતે બરોબર છે કે કાયા ત્યાં સુધી માયા, પરંતુ કોઈ પુરુષ વિશેષને વિશે વિતરાગ દશા કાયા હોય તો પણ હોઈ શકે અને વિચારવાન પુરુષો આવા લોકકથનને એકાંતે સર્વને માટે આ મુજબ સંભવે કે કાયા ત્યાં સુધી માયા એવો નિર્ધાર ન કરી બેસે. કેમ કે આ દશા પોતે હાંસલ કરી જ છે અને અનુભવી રહ્યા છે. લખે છે વચનામૃત 672માં, મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કયો રજપૂતો હૈ. પરમ કૃપાળુદેવે વચનામૃત 781માં જે પરમ પુરુષ દશાનું વર્ણન કર્યું છે તે અંગે જોઈએ. પરમેશ્વરની દશા કીત સો કનક એટલે સોનાને કાદવ સરખું ગણે છે. અહીં પરમ કૃપાળુદેવ કંચનને કાદવ સરખું જ માત્ર નહીં, પણ મુનિષે દેવકૃંજને કહ્યું, અમે તો તેને કાળકૂટ વિષ દેખીએ છીએ. નીચ સો નરેશ પદ રાજગાદીને નીચ પદ સરખી જાણે છે. કૃપાળુદેવ સાક્ષાત સરસ્વતી અને હિંદના હીરાના ઉપનામથી બિરદાવાયેલા આ દેવાંશી બાળ રાજ અને યુવારાજ પરદેશ જઈ દુનિયાને રંજિત કરવા કે દુનિયાથી રંજિત થવાનું ટાળે છે અને જડ મૂળથી માન કાઢવા શતાવધાન પ્રયોગને સદાને માટે તિલાંજલિ આપે છે. મીચસી મિતાય કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે. અને અહીં તો ભક્તિનો કરતા છે માટે મારો છે તે પણ નહીં. લખે છે વચનામૃત 59માં જૂઠાભાઈને કે મારા પર તમારો રાગ રહે છે તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી. ગરુ વાય જાકે ગારસી મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે. કૃપાળુદેવ લખે છે જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ ઈચ્છે તેટલા હલકા સંભવે. જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. શતાવધાન 19મી વર્ષે છોડી દીધા. જરસી જોગ જાતિ કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. લખે છે વચનામૃત 260માં, ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. અષ્ટ પ્રાતિહાર્ય આદિ વિભૂતિથી જ વિતરાગદેવનું મહત્વ નહીં, મહત્વ વિતરાગપણાનું જ. દેવાગમ સ્ત્રોત આચાર્ય શ્રી સમનભુદ્ર સૂરીનો દાખલો આપીને આ વાત કરે છે. કહરસી કારામતી સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે. રિદ્ધિયાદિક જોગ સિદ્ધિયાદિક જોગ અન્ય માટે કે પોતા માટે ક્યારેય ફર્યો જ નથી અને તેની સ્વપ્ને પણ ઈચ્છા કરી નથી એમ સૌભાગભાઈને એક પત્રમાં લખે છે. હરસી હોંશ જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થમાં જાણે છે. અહીં કૃપાળુદેવ કહે છે તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. પૂતગલ છબી છારસી પૂતગલની છબી એવી ઔદારિક આદિ કાયાને રાગ જેવી જાણે છે. કૃપાળુદેવ લખે છે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. પોતાનું બાહ્ય અસ્તિત્વ જ જડ દેહ વગેરે નહીં જ. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ તબ મેં નહીં, સબ અંધિયારા મિટ ગયા જબ દીપક પ્રગટ્યા માહી. જાળસો જગ વિલાસ ભાલસો ભુવનવાસ જગતના ભોગ વિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે. કૃપાળુદેવ કહે છે લોક પરિચય ગમતો નથી, જગતમાં સાતું નથી, વનમાં જે એમ રહે છે. જગતને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. મેં હું અલગ પુરુષ કા દાસા, દેખન આયો જગત તમાસા, જ્ઞાતા દ્રષ્ટા ભાવ. કાળ સો કુટુંબ કાજ કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. અહીં કૃપાળુદેવ લખે છે
અમારું મન કુટુંબથી મુક્ત છે. આંખ આગળ રેતિયું ઉચકવા જેવું અને વેઠ જેવું કામ કરીએ છીએ. આત્માનંદમાંથી ઉઠાડી કાગળના નમૂના વિશે પૂછાતા કહે છે, અમારું માથું કાપી નાખ્યું હોત તો સારું હતું. એવા આનંદમાં હતા. તેમાં ખલેલ પડી તે જ મૃત્યુ સમાન. લોકલાજ લારસી લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે. લોકલજ્જાદી મિથ્યા છે. વંદે ચક્રી તથાપી ન મળે માંજો. સીટ તો સુજસું માને કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે. લખે છે કુપાઉદેવ એક પત્રમાં, મિથ્યા નામધારી રાયચંદ અનામના પ્રણામ. સમાધિ સાધી હવે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત પોતે થઈ ચૂક્યા છે. શ્રી જુઠાભાઈને તે મુજબ કરવા વચનામૃત 37માં બોધે છે. બીટ તો બખત માને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત ને સકલ જગત તે એંઠવત. પુણ્યનો ઉદય ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો માટે ખેદ કરતો હતો. હવે આ જાણનારને ક્યું સુખ માણવાની ઈચ્છા હોય? વ્યવહારે તો કોઈ ઈચ્છા નહીં જ. પરમાર્થે પણ તીર્થંકરે કર્યા મુજબ કરવું છે. તીર્થંકર થવા પણ ઈચ્છા નથી. મોક્ષની ઈચ્છા પણ નથી. કેમ કે પરમાત્માના અખંડ સ્વરૂપમાં રમણતા થઈ છે. સતમાં અભેદ અભિન્ન બોધમય પણ અત્યારે અપ્રગટ સત છે. એસી જાકી રીતિ તાહી બંદત બનારસી. પરમ કૃપાલદેવ પોતે પોતાને જ નમસ્કાર કરે છે. વચનામૃત 376માં લખે છે, અવિષમપણે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્રને પ્રત્યે ફરી ફરી નમસ્કાર. કૃપાલદેવની આ દેહધારી પરમાત્માની દશા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.